ધ્યાન એ મોટી વસ્તુ છે. એટલે આ કથા મનની શાંતિ આપનારી છે. એવા દિવ્ય ભાગવતજી કોને કોને શુદ્ધ કરે છે. કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યમ સપ્તાહ યજ્ઞે કથામયન કૃપાલુભિર્લોકહિતં વિચાર્ય પ્રકાશિતઃ કોપી નવીન માર્ગે. કથા સાંભળીએ તા સાંભળવાથી કોણ કોણ શુદ્ધ થાય છે. તો ભાગવતજીના મહાત્મ્યની અંદર શ્લોકોના વર્ણન બતાવ્યા છે કે જેણે જાત જાતના પાપ કર્યા હોય, દુરાચારી હોય, અવળા માર્ગે ચાલ્યા હોય, ક્રોધ કર્યો હોય, કામી હોય. કળિયુગમાં બધા પવિત્ર છે. અને માતા પિતાની નિંદા કરી હોય, આશ્રમ, ધર્મ, શાસ્ત્ર, પુરાણ આ બધાની નિંદા કરી હોય, દ્વેષ કર્યો હોય, હિંસા કરી હોય, દારૂ પીધા હોય, બ્રહ્મ હત્યા કરી હોય, સોનાની ચોરી કરી હોય. આવા નાના મોટા પાપ ક્યાંક થયા જ હોય ને તમારા મારથી બધાથી. આજ બધા જ મનુષ્યને શુદ્ધ કરનાર એ ભાગવતજી છે. અને 4 પાપ એવા બતાય જે ના કરવાય ને તો એ પરાણે થયા કરે. કયું પાપ? સૌથી પહેલા કાયિક એટલે શરીરથી થાય. આ શરીરથી આવડું મોટું શરીર લઈને ફરીએ, નીચે કીડી મકોડી કશું જોવા રહીએ છે? તરત એની જેમ ઉપર બુલડોઝરની જેમ ફરી જઈએ ને આપણે, બાપડાને એમને એમ રામ રમી જાય. કાયિક એટલે શરીરથી, વાચિક એટલે બોલવાથી. સવારથી સાંજ સુધી કોઈક અમૃત વાણી નીકળતી હોય મોઢામાંથી, એ બધું બંધ કરી દેવાનું. 7 દિવસ સંયમ રાખવાનો. અહીંયા પાણી ને વાણી બે ઉત્તમ રાખવાનું. કારણ કે બધું બોલવાથી જ થાય ને. એટલે મેં કીધું ને, જય શ્રી કૃષ્ણ મહામંત્ર મગજમાં રાખવાનો. કારણ કે પ્રિય ભાષણમ 7 દિવસ સુધી પ્રિય વાણી રાખવાની. અને તો જ લોકોને ગમ્ય સાહેબ. તમે જો બાકી કોઈક એવું વિચિત્ર હોય ને, અને જેવું પ્રસંગમાં આવે ને એના હાચવવા 5 જણને રાખવા પડે. જોજો કે આના હાચવજો બાપા, આને લઈ જઈએ છે ને પણ આના હાચવજો, માથે ને માથે રાખજો, નહીં તો બધો પ્રસંગ ઊંધો. ધ્યાન રાખજો. તરત વિવાની વર્ષી કરતા વાર કરશે. અમુક માણસને હાચવવા પડે સાહેબ. તમે જો પેલા આપણા ગયડાઓને કહેવત નથી કે પ્રસંગો લઈએ ને એટલે પ્રસંગમાં પેલા જમઈ હોય, ફુવા હોય, બનેવી હોય, આ બધાને કેવા હાચવવા પડે. તમે જોજો, એવી કહેવત નથી પહેલાં આપણે. પણ આ બધાની સ્પેશિયલ જગ્યાઓ હતી. તમે જો પ્રસંગોમાં બધાને ક્યાં બેસાડ્યા હોય ખબર છે? કોઈ ચાંદલા લખવા બેહાડ દે. ત્યાં ચાના ટાઈમે ચા પહોંચી જાય, પાણીના ટાઈમે પાણી પહોંચી જાય, સ્ટાર્ટર આવે એટલે સ્ટાર્ટર પહોંચી જાય, સૂપ આવે એટલે સૂપ પહોંચી જાય, જમવાના આવે એટલે જમવાનું, આઈસ્ક્રીમ, મોકટેલ બધું ત્યાં બેઠા બેઠા. જમીને એમ થાય, જોયો આપણો વટ સાસરીમાં કેવો વટ છે. પણ જમીન ખબર નહીં, એક જગ્યાએ 7 કલાક ચોટાડી દીધો છે. આગો પાછો જ ના થવું. આગો પાછો થવું કંઈક આગો પાછો થાય ને. એટલે આવી બધી એક પરંપરાઓ હતી પહેલા, કે સાચવવા માટે અમુક માધ્યમો બનાવેલા. તમે જો પેલું બેનને કંઈક વસ્તુ આપવી હોય બરાબર, તો સીધી સીધી આપીએ તો ઘણા મોઢા બગડે. એટલે શું કે શાસ્ત્રીજી કે કામ કરો, છેડા બાંધો. એટલે છેડા બાંધવા બેનને બોલાવે, છેડા છોડવા બેનને બોલાવે. એટલે જે કંઈ ભાઈને આપવું હોય ને બધું પ્રેમથી. એટલે આવી બધી પરંપરાઓ હતી. પ્રિય ભાષણમ, સારું બોલીએ, બધાને ગમીએ. આપણા જવાથી ક્યાંય હાનિ ના થવી જોઈએ. આપણા જવાથી કોઈનો પ્રસંગ ના બગડવો જોઈએ. એટલે બીજું પાપ બતાવ્યું વાચિક. ત્રીજું પાપ બતાવ્યું માનસિક. મનથી કોઈકનું ખરાબ કર્યું હોય, મનથી કોઈકનું ખરાબ વિચાર્યું હોય. તો આ બધા પાપ કયા છે? માનસિક પાપો છે. અને ચોથું પાપ સાંસાર્ગિક. ખરાબ માણસનો આપણે બધાએ સંગ કર્યો હોય. આપણાથી કોઈકનો ખરાબ સંગ થઈ ગયો હોય. તો બધા નાના મોટા પાપો છે. આ બધા જ પાપોને મુક્ત કરનાર આ ભાગવત કથા છે. જાત જાતના પાપોને નાશ કરે છે.